નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ અનાજ બંધ, મોદી સરકારની જાહેરાત, પીએમ આવાસ યોજના, 1,70,000 રૂપિયાની ભેટ, ખેડૂતોને 300 રૂપિયા બોનસ મળશે। આજથી 10 મોટા ફેરફારો, ખેડૂતોની પાક ધિરાણ લોન, ભારે વરસાદની આગાહી, લીંબુના ભાવ વધ્યા, બેંકેબલ યોજના, સબસિડી, ડુંગળીના નવા ભાવ, ખેડૂતોને ફાયદો થશે, મહિલાઓને દર મહિને 2500 મળશે, ખેડૂતોના ખાતામાં 9,000 રૂપિયા, વાહન ચાલકો ખુશખબર, આરબીઆઈની બેંક રજા જાહેર, યુપીઆઈ બંધ, સાવધાન થઈ જજો, ખેડૂતોની આવક વધશે, જૂનું વાહન પેટ્રોલ બંધ, મહિને 12,000 રૂપિયા, હપ્તા વગર 42,000 ખાતામાં, મુખ્યમંત્રીના મોટા નિર્ણય અને આજના તાજા સોના ચાંદીના ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો જો તમારી પાસે રેશન કાર્ડ છે અને રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો હવેથી તમારું અનાજ છે એ મળવાનું પણ બંધ થઈ જશે અને તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। સરકાર દ્વારા જે માહિતી અને સમાચાર આપવામાં આવ્યા છે એ પ્રમાણે મિત્રો, જો તમારા રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો 31 માર્ચ 2025 છેલ્લી તારીખ હતી। ત્યાર પછી મિત્રો આ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, 31 મે 2025 કરવામાં આવી છે, કારણ કે 31 મે 2025 સુધીમાં જો તમે રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવો તો તમારું કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। જો તમારી પાસે એપીએલ, બીપીએલ કે એવાય કેટેગરી હોય અને આ કાર્ડમાં 6 મહિના સુધી અનાજ પણ નથી લેતા તો પણ તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે, સાયલેન્ટ કરી દેવામાં આવશે। એટલે તમારું રેશન કાર્ડ છે એ 2025ના 31 મે 2025 સુધીમાં છે એ કેવાયસી કરાવી લેજો અને રેશન કાર્ડ અંતર્ગત અનાજ ન લેતા હોય તો અનાજ પણ લઈ લેજો, જેથી કરી તમારું રેશન કાર્ડ ચાલુ રહે અને તમને સરકારી યોજનાના લાભ પણ મળતા રહે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મોદી સરકારની નવી જાહેરાત સામે આવી છે। મોદી સરકાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારત દેશની અંદર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી ગયા છે। મોદી સરકારે તહેવારો પહેલા મોદી સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એ ભેટની અંદર મોંઘવારી ભથ્થામાં ડીએમાં 2% વધારો કર્યો છે અને ડીઆરમાં પણ 2% વધારો કર્યો છે। આમ મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ છે એમના પગાર વધે છે તો ખેડૂતોની આવક શા માટે નથી વધતી, તો એના વિશે પણ આજના વિડીયોની અંત સુધીમાં સમાચાર મેળવશું। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પીએમ આવાસ યોજના હેઠળ છે એ હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયા વધારે આપવામાં આવશે। તમને ખ્યાલ હશે, પીએમ આવાસ યોજના અંતર્ગત જે પણ લોકોએ ફોર્મ ભરેલું છે, સર્વે કરાવેલું છે, એવા લોકોના બેંક એકાઉન્ટમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 1,20,000 રૂપિયાની જે ભેટ આપવામાં આવતી, એટલે કે 1,20,000 રૂપિયાની જે સહાય કરવામાં આવતી, હવે એ સહાયની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। હવેથી તમને 1,70,000 રૂપિયા મળશે। 50,000 રૂપિયાનો સીધો જ વધારો કરવામાં આવ્યો છે અને આ 50,000 રૂપિયાનો જે વધારો થયો છે જેનાથી દરેક લોકોને સીધો લાભ મળશે। જેમાં મિત્રો, ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે, કારણ કે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયા વધારાની સહાય આપવામાં આવશે। હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની જે સહાય મળતી હતી એમાં વધારો કરી અને 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને પણ 300 રૂપિયાનો બોનસ આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે। ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મકાઈ, રાગી, બાજરી, જુવાર આવી તમામ જે ખાદ્ય જે પાક છે એના વિશે છે એ માહિતી આપવામાં આવી છે। એના પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો છે એ ખેડૂતોને લાભ પણ આપશે। જેમાં મિત્રો, અત્યારે જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એમાં એક પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનો જે વધારો થઈ છે એમાં બોનસ આપવામાં આવશે। વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી પડશે અને જે ઓનલાઈન નોંધણી કરાવવા માટે 218 કેન્દ્ર છે ગુજરાત રાજ્યની અંદર ખોલવામાં આવ્યા છે, તો તમે 218 કેન્દ્રો ઉપર જઈ અને આ માટે છે એ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે પણ 300 રૂપિયાનો બોનસ મેળવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોની પાક ધિરાણ લોન અંગેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે વારંવાર ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ક્યારે
થશે। તો આ દરેક ખેડૂત મિત્રોની જે કમેન્ટ હતી એના સવાલના જવાબ અત્યારના વિડીયોમાં આપણે જાણીએ। તો મિત્રો, ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી ક્ષેત્રે, ગ્રામીણ વિસ્તારમાં, બેન્કેબલ કે પછી કોમર્શિયલ, આ 4 થી 5 કેટેગરીમાં બેન્કોમાંથી જે લોન લીધેલી છે એ લોન અંતર્ગતના જે સૌથી મોટા સમાચાર છે કે બેંક સહિતનું કુલ ગુજરાત રાજ્યની અંદર 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે। એટલે કે ખેડૂતોએ જે બેન્કોમાંથી લોન લીધેલી છે એની અત્યારે છે એ વેલ્યુ એટલી થાય છે। તો હવે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રોએ બેન્કોમાંથી લોન લીધેલી છે એમાં પાક ધિરાણ લોન હોય, મંડળી હોય કે પછી સરકાર અંતર્ગતની જે પણ યોજનાઓ હોય જેવી કે KCC લોન યોજના, તો આ દરેક લોન અંતર્ગત છે એ જે પણ ખેડૂત મિત્રોએ લોન લીધેલી છે એની નવા જૂની કરવા, એના પૈસા ભરવા, રિન્યૂ કરાવવા માટે પણ અત્યારે ખેડૂતો પાસે પૈસા નથી। અને મિત્રો, માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો આ 2 મહિના માટે છે એ દરેક ખેડૂત મિત્રોએ જે બેંકની મંડળી લીધી હોય, લોન લીધી હોય કે KCC લોન લીધી હોય તો આ દરેક જે લોનની રકમ છે એ એક વખત રિન્યૂ કરાવવી પડતી હોય છે। દર વર્ષે એપ્રિલ મહિનાના અંત સુધીમાં દરેક ખેડૂત મિત્રોએ બેંકમાંથી લીધેલી જેટલી પણ લોન હોય એને રિન્યૂ કરાવવા માટે કહેવામાં આવતું હોય, પરંતુ અત્યારે મિત્રો ખેડૂતો પાસે એટલા પણ પૂરતા પૈસા ન હોય કે જેથી એ આ એમની લીધેલી જે લોન છે એ રિન્યૂ કરાવી શકે। તો મિત્રો, આ જે લોન છે એ બેંકો દ્વારા ઓટો રિન્યૂ કરાવવામાં આવે અને ખેડૂતોને લાભ આપવામાં આવે। ખેડૂતો અત્યારે માત્ર વ્યાજના પૈસા ભરી અને જે એમની બેંકમાંથી લીધેલી લોન છે એને રિન્યૂ કરી દે અને બેંકો દ્વારા આ સિસ્ટમ આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો આ વિશે મિત્રો તમારું શું માનવું છે અને શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને છે એ સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે હવે મિત્રો બેન્કેબલ લોન યોજના અંતર્ગત જે સબસિડી આપવામાં આવે છે એમાં 3,70,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો, ગુજરાતના લોકો માટે પણ સારા સમાચાર આવી ગયા છે। વ્યાજપાઈ બેન્કેબલ લોન યોજના અંતર્ગત 3,70,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને આ જે સબસિડી છે એ જે વર્ષ 2025-26થી વધારો કરવામાં આવ્યો છે અને વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર વ્યાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ 3,70,000 રૂપિયાની સબસિડી આપશે। હવે મિત્રો, આ વ્યાજપાઈ બેન્કેબલ લોન યોજના શું છે અને આ લોન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો કે પછી જે પણ લોકોએ લોન લેવી હોય તો એને કઈ રીતના ફોર્મ ભરવાનું છે, કઈ રીતના લાભ લેવાનો છે એ જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હવે મિત્રો, તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો વ્યાજપાઈ બેન્કેબલ લોન યોજના અંતર્ગત 3,75,000 રૂપિયાની જે સબસિડી આપવામાં આવે એ સબસિડી છે એ તમને જે છેલ્લા 3 વર્ષની અંદર 1,03,138 લાભાર્થીઓને લાભ મળ્યો હતો એવી જ રીતના તમારે પણ લાભ લેવો હોય તો તમે ફોર્મ ભરી શકો। તો આના વિશે તમારે વધારે માહિતી અને સમાચાર જાણવા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લીંબુના ભાવ 200 રૂપિયાને પાર પહોંચ્યા છે। 1 કિલો લીંબુનો ભાવ છે અત્યારે વધી રહ્યો છે। મિત્રો, આવનારા દિવસોની અંદર જે મોંઘવારી વધવાની છે એ મોંઘવારીની સામે મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ખાદ્ય પદાર્થો, શાકભાજી એ દરેક પ્રોડક્ટની અંદર ભાવ વધવાના છે। ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં પણ વધારો થયો છે। લીંબુના ભાવ મિત્રો 200 રૂપિયાની આજુબાજુ છે એ પ્રતિ કિલોએ પહોંચી ગયા છે અને આવનારા દિવસોની અંદર આ ભાવ વધે એવી પણ અત્યારે છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો 200 રૂપિયા સુધી લીંબુના ભાવ પહોંચ્યા છે। રાજ્યમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવ છે એ 90% વધારો થયો છે। લીંબુની અછત સામે ભાવમાં 100 રૂપિયાથી વધી અને 150 થી 200 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે। આ સાથે જે છે એ માર્કેટની અંદર શાકભાજી છે એ શાકભાજીની અંદર પણ અછત સર્જાશે તો એના ભાવમાં પણ વધારો થશે એવી અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને એવા સમાચાર પણ મળી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। દેશભરની અંદર પરસેવે રેબઝેબ એવી ગરમી અત્યારે પડી રહી છે। એની સામે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ આગાહી વિશે પણ સમાચાર મેળવીએ તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા છે એ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર માવઠું પણ પડી શકે અને કોઈક એવા વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો વરસાદ પણ પડી શકે। તો મિત્રો, આ આગાહી છે એ ક્યારથી લાગુ થશે એ વિશે પણ તમને માહિતી સમાચાર જણાવીએ તો અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને હાઈ એલર્ટ છે એ જાહેર કર્યું છે। IMD અનુસાર પંજાબ, જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ,
કર્ણાટક અને કેરળમાં વરસાદ પડે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ સાથે જ મિત્રો આવી હિમવર્ષાની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેની અસર ગુજરાત રાજ્યને પણ પડી શકે. આવનારા દિવસોની અંદર જે મિત્રો એપ્રિલ મહિનો અને મે મહિનો છે તો આ એપ્રિલ અને મે મહિનામાં પણ ગુજરાત રાજ્યની અંદર ગરમીનું તાપમાન છે ખૂબ જ વધતું હોય છે. તો આવા સમયે જે વરસાદની પણ છે સંભાવના દર્શાવવામાં આવી, કારણ કે ઉપલા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર જો હિમવર્ષા પડે તો એની સીધી અસર ગુજરાત રાજ્યમાં પણ પડી શકે છે. તો એવી પણ આગાહીઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1 તારીખથી એટલે કે આ એપ્રિલ મહિનો શરૂ થયો છે, તો એપ્રિલ મહિનાથી 10 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેમાં મિત્રો એપ્રિલ મહિનાની અંદર મારુતિ કાર છે 4% મોંઘી થશે. આ સાથે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ છે એ જાળવવું પડશે, એટલે કે મિનિમમ બેલેન્સ જાળવવાની જે સરકાર દ્વારા અને RBI દ્વારા બેન્કો દ્વારા જે પણ જે લિમિટ આપવામાં આવી હોય છે એ લિમિટ આધારિત તમારે છે એ મિનિમમ બેલેન્સ રાખવું પડશે. તેમજ 12 લાખ સુધીની આવક છે એના ઉપર કર મુક્ત કરવામાં આવ્યો છે. ટેક્સ 0% લાગશે, કારણ કે જેમનો પણ પગાર કે પછી જેમની પણ આવક વર્ષની 12 લાખ કે તેથી ઓછી છે તો એવા લોકોને છે એ ટેક્સ ભરવો નહીં પડે. GSTના નવા નિયમોમાં ફેરફાર થશે. આ સાથે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ હવે ચાર્જ છે એ વધવાનો છે. આ સાથે મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે TDS કપાત મર્યાદા છે એ 50,000થી વધારી અને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તો આવનારા દિવસોની અંદર આટલા નિયમોમાં ફેરફાર થશે. આ સાથે જ મિત્રો મકાન ભાડાની આવક છે એમાં પણ વધારો થશે. TDSની મર્યાદા 2.4 લાખથી વધારી અને 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષ દરમિયાન શિક્ષણ લોન ઉપર TCS છે એ દૂર કરાયો છે. ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ પર TDS છે એ પણ વધારી અને 10,000 કરવામાં આવ્યો છે. આ સાથે 1 એપ્રિલથી વાહન માલિકોને મોટો ઝટકો લાગવાનો છે, કારણ કે હવે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ છે એ 15%થી લઈ અને 20% વધી જશે. આ સાથે જ મિત્રો 1 તારીખથી લાગુ થશે યુનિફાઈડ પેન્શન સ્કીમ, એટલે કે UPS. કર્મચારીઓને મળશે પેન્શનની ગેરંટી અને લાભ. આ સાથે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને નવા નિયમો પણ છે એ 1 તારીખથી ફેરફાર થશે. દસ્તાવેજો માટે ફોટો અને અક્ષાંશ અને રેખાંશની ફરજિયાત છે એ આપણે કરવી પડશે. આ સાથે ગુજરાતમાં 10 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. એપ્રિલ મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો 10 દિવસો સુધી બેન્કો છે એ પણ બંધ રહેશે. આ સાથે મિત્રો ગુજરાતમાં છે એ આગામી નાણાકીય વર્ષ માટે ક્રેડિટ કાર્ડનો પણ જે ધારકો છે એમને ક્રેડિટ કાર્ડ અંતર્ગત પણ લાભ આપવામાં આવશે. ઘણા બધા ફેરફારો કરવામાં આવશે, તો એના વિશે પણ તમે જાણી લેજો. આ સાથે ટોલ ટેક્સના નવા નિયમો લાગુ કરવામાં આવશે. તો આવા 10 નવા નિયમો અને ફેરફારો છે એ આજથી એટલે કે 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે વર્ષે છે એ દર વર્ષે જે સરકાર દ્વારા નવી યોજનાઓ અને ફેરફારો થતા હોય એના વિશે વાત કરીએ તો દિલ્હી સરકાર દ્વારા દિલ્હીની જે મહિલાઓ છે એમને 21 વર્ષથી 60 વર્ષની વચ્ચેની જે મહિલાઓ છે એમને દર મહિને 2500 રૂપિયા ભેટ આપવાની પણ છે એ નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે મિત્રો આર્થિક રીતે નબળા વર્ગની જે 21થી 60 વર્ષની વચ્ચેની જે વયની મર્યાદાની જે મહિલાઓ છે એમને 2500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર પણ દિલ્હી સરકાર દ્વારા મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા મહિલાઓને છે એ મોટી ભેટ આપવામાં આવી છે અને સરકારે મહિલાઓ સમૃદ્ધિ યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ મિત્રો સચિવાલય અંતર્ગત પણ જે ખાતેથી કેબિનેટની જે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પણ આ અંગે છે એ મંજૂરી આપવામાં આવી છે. અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 25થી 30 વર્ષ સુધીમાં છે એ એકની એક જ સરકાર છે. તો ગુજરાત રાજ્યની મહિલાઓને પણ આવો લાભ મળવો જોઈએ કે નહીં એ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ અંગે છે એ ખુશખબર આવી ગઈ છે. ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા એક મોટો રાહતનો છે એ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની જે નિકાસ હતી એને લાદવા ઉપર 20% ડ્યુટી છે એ હટાવી દીધી છે. આ નિર્ણયથી આગામી એટલે કે આજથી 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો.
ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20% નિકાસ ડ્યુટી છે એ લાદવામાં આવી હતી। આ સાથે જ મિત્રો જેને પણ સરકાર છે એ દૂર કરી શકે છે અને આવનારા સમયની અંદર એટલે કે આજથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો આજથી આ 20%ની ડ્યુટી છે એને હટાવી દેવામાં આવી છે। હવેથી ખેડૂતોને પણ ડુંગળીના લાભ છે એ મળશે અને ડુંગળીના ભાવ છે એ પણ વધશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂતોએ ફોર્મ ભરેલું છે, લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એ સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે। હવેથી પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો દર વર્ષે ખેડૂતોને 9,000 રૂપિયા આપવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ ફેરફાર છે એ 2 થી 3 રાજ્યો માટે જ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં આ નિયમ છે લાગુ કરવામાં નથી આવ્યો, જેથી કરી દરેક લોકો ખાસ નોંધ લે, કારણ કે મિત્રો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એમને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે, જેમાં 3 હપ્તા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવે છે। અને આ સાથે જ મિત્રો હવે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે તો ત્યાંના ખેડૂતોને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યાંના ખેડૂતોને દર વર્ષે છે એ 9,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે। અને મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા છે એ ત્યાંના ખેડૂતોને 3,000 રૂપિયાની વધારેની છે એ સહાય ચૂકવણી કરવામાં આવશે। 6,000 રૂપિયાની જે સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં હવે 3,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવેથી એ ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને 9,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। તો ગુજરાત રાજ્યમાં પણ આવી યોજના ચાલવી જોઈએ કે નહીં એ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ છે। જો તમે વાહન ચલાવતા હોય તો ખાસ કરીને આ સમાચાર જાણી લેજો। હવે મિત્રો ગુજરાતમાં ગરમીનો પારો છે વધી રહ્યો છે। અમદાવાદ જેવા શહેરોની અંદર બપોરે બહાર નીકળવું પણ છે એ ખૂબ જ અઘરું બન્યું છે, કારણ કે એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું ન પડે અને વાહન ચાલકોને સિગ્નલ તોડવા ન પડે એ માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે। હવે મિત્રો બપોરના 11થી એટલે કે સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી સિગ્નલો છે એ બંધ રાખવામાં આવશે અને ત્યાંના જે લોકો છે ટુ વ્હીલર ચલાવનાર જે લોકો છે એમને હેલ્મેટ અંતર્ગત છે એ પણ લાભ આપવામાં આવશે। તો આ અંગે છે એ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકના નિયમોમાં છે એટલે કે બેંકની રજાની યાદી જાહેર કરી છે। એપ્રિલ 2025ની અંદર મિત્રો લગભગ 10 થી 15 દિવસ સુધી બેંકો બંધ રહેશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર એપ્રિલમાં 15 દિવસો બેંક બંધ રહેશે, જેમાં તારીખ 1, 6, 10, 12, 13, 14, 15, 16, 20, 21, 26, 29 અને 30 આ 15 દિવસ સુધી બેંકો બંધ રહેશે। આ સાથે જ ગુજરાતની અંદર પણ તારીખમાં છે એ 10 દિવસની રજા આપવામાં આવી છે, એટલે કે બેંકોમાં છે એ રજા રહેશે, જેમાં મિત્રો તારીખ 1, 6, 10, 12, 13, 14, 18, 20 અને 26, 29 આ 10 દિવસ સુધી છે એ ગુજરાત રાજ્યમાં પણ બેંકો બંધ રહેશે। તો તમારા બેંકોમાં જે પણ કામો હોય એ વહેલી તકે પતાવી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક વધશે કે નહીં। અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાને લઈને વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની જે આવક છે એ અન્ય રાજ્યોના ખેડૂતો કરતાં ખૂબ જ ઓછી છે। મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂતોની આવક છે એ મહિનાની લગભગ 12,600 રૂપિયાની આજુબાજુ છે અને અન્ય રાજ્યના જે ખેડૂતો છે એમની મહિનાની આવક ખૂબ જ વધારે છે, લગભગ 20,000 થી 25,000 રૂપિયા સુધીનો છે એ ત્યાંના ખેડૂતોની આવક દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોની જે મહિનાની આવક છે એમાં કૃષિ મંત્રાલય દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય આધારિત જો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધે તો ખેડૂતોને લાભ થાય એ વિશે અત્યારે જણાવવામાં આવી રહ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે। આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર લગભગ છે એ દરરોજ જે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની આવક થતી હોય છે એની સામે અત્યારે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં તુવેર, કપાસ અને ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। જ્યાં જુઓ ત્યાં મિત્રો ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની સૌથી વધારે છે એ આવક થઈ હતી।
અને મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છે 2800 ક્વિન્ટલની આવક થઈ હતી. એ સામે સફેદ ડુંગળીના પણ ખેડૂતોને ભાવ સારામાં સારા મળી રહ્યા છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાને પાકોનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. તો મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી સૌથી વધારે છે બટાકા ટમાટાની આવક જોવા મળી હતી. બટાકાની આવક 4200 ક્વિન્ટલ પાર થઈ ગઈ છે અને ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવ ખેડૂતોને 140થી 251 રૂપિયા પ્રતિ એક મણના ભાવ મળી રહ્યા છે. જ્યારે મિત્રો ટામેટાના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને 50થી 150 રૂપિયા સુધીના ટામેટાના ભાવ પણ મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો સોના ચાંદીના ભાવની કિંમતની અંદર ઘટાડો થયો છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 450 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે 80,300 રૂપિયા પહોંચી ગયો, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે 80,750 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 490 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે એ 87,600 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી દરેક લોકોને કામના અને ઉપયોગી